પાલનપુરના ઘણા ભાગોમાં વરસાદી પાણી ભરાયા છે। પાલનપુરમાં મોડી રાત્રે કમોસમી વરસાદના કારણે પાણી ભરાયા। 21 મી વરસાદમાં પાલનપુર અંબાજી હાઈવે પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। મુખ્ય હાઈવે ઉપર જ પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। सामान्य वरसादमां ज हाईवे पर पाणी भराई जता वाहन चालको अने स्थानिकोमां रोष छे। हवामान विभागनी आगाहीना पगले जिल्लाना पालनपुर, डीसा, दांतीवाड़ा, अमीरगढ़, वडगाम, धानेरा सहित अनेक विस्तारोमां कमोसमी वरसाद पड्यो छे। तो पालनपुरमां मोडी रात्रे कमोसमी वरसाद साथे करा पण पड्या हता। पालनपुर अंबाजी हाईवे पर आ वरसादी पाणी भराई गया है तेवा दृश्यो आप जोई रह्या छो। एक रातमां जे मावठुं पड्युं जेना कारणे हाईवे पाणी पाणी थई गयो होय तेवा दृश्यो जोवा मळी रह्या छे। आ एक्सक्लूसिव दृश्यो आप जोई रह्या छो। आ विषय વધુ જાણકારી મેળવીશું મારા સંવાદદાતા કિશોર પાસેથી। કિશોર જોડાઈ ગયા છે મારી સાથે। કિશોર, ફક્ત એક રાત્રે જે વરસાદ પડ્યો છે તેના કારણે ક્યાંક હાઈવે પાણી પાણી થઈ ગયા હોય તેવા દૃશ્યો સર્જાયા છે। સ્થિતિ કેવી અત્યારે? ચોક્કસથી પ્રીતિ, જે પાલનપુરની અંદર મોડી રાત્રે જે 20 mm જે વરસાદ વરસ્યો હતો તે વરસાદની અંદર જ પાલનપુર અંબાજી હાઈવેના જે હાલ બેહાલ થયા હતા। પાલનપુર અંબાજી હાઈવે ઉપર દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદની અંદર જ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। આ જે મુખ્ય હાઈવે જે છે તે પાલનપુરથી અંબાજીને જોડે છે ત્યાં જ પાણી ભરાઈ જતા નાના વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। दर वखते पालनपुर शहरनी अंदर सामान्य वरसादनी अंदर आ दृश्यो जोवा मळता होय छे। ज्यारे आ वखते आ कमोसमी वरसादनी अंदर पण पाणी भराई जता स्थानिक लोको तेमज वाहन चालको मुश्केलीमां मुकाया छे। तो बीजी तरफ पालनपुरनो जे गणेशपुरा विस्तार छे ते गणेशपुरा विस्तारनी अंदर पण आ सामान्य वरसादमां पाणी भराया हता अने पाणी भराई जवाना लीधे एक ट्रक पण खाडामां खाबकी हती। प्रीति, किशोर, फक्त 21 મીમી જેટલો વરસાદ અને તેના કારણે અનેક જેટલા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે। અહીં સવાલ એ છે કે જો વધુ વરસાદ પડે તો પછી કેવી સ્થિતિ થાય? ચોક્કસથી પ્રીતિ, આ કમોસમી વરસાદની અંદર પણ ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। માત્ર 20 થી 21 mm વરસાદની અંદર જ પાલનપુરનો જે ગણેશપુરા વિસ્તાર છે તે પણ પાણીમાં ગરકાવ થયો હતો। તે ઉપરાંત જે અંબાજી પાલનપુર જે હાઈવે છે ત્યાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। દર વર્ષે જ્યારે વધુ વરસાદ આવે છે ત્યારે પાલનપુરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા હોય છે। આમ સામાન્ય વરસાદની અંદર પણ આ પાણી ભરાઈ જવાના લીધે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે નગરપાલિકાની ટીમો પહોંચી છે અને પાણીનો નિકાલ કરી રહી છે। પરંતુ સવાલ તો એ ઉભો થાય છે કે કમોસમી વરસાદમાં જો ઉનાળાનો સમય છે, ઉનાળાના સમયમાં વરસાદ આવે છે અને ચોમાસા જેવો માહોલ થાય છે તો જો વધુ વરસાદ આવે તો પરિસ્થિતિ જે છે તે પાલનપુરની અને આ અંબાજી હાઈવેની વરસી શકે છે અને વધુ વરસાદના લીધે પાલનપુર અંબાજી હાઈવે પણ બ્લોક થઈ શકે છે। પ્રીતિ, કિશોરની અત્યારની વાત કરીએ, ગઈકાલે જે વરસાદ પડ્યો હતો, આખી રાત વરસાદમાં જે પાણી ભરાયા છે, અત્યારની સ્થિતિની વાત કરીએ, એવા કયા કયા વિસ્તારો છે જે હજુ પણ પાણી હોય? ચોક્કસથી પ્રીતિ, જે પાલનપુરનો જે ગણેશપુરા વિસ્તાર છે ત્યાં અત્યારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને નગરપાલિકાની ટીમો પહોંચી છે અને પાણીનો નિકાલ કરાવી રહી છે। તે ઉપરાંત જે પાલનપુર સિવિલ છે ત્યાં પણ સામાન્ય પાણી જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત સૌથી વધુ જે પાણી છે તે પાલનપુરથી અંબાજીને જોડતો જે હાઈવે છે તે હાઈવે પર જોવા મળી રહ્યું છે। ત્યાં પણ ટીમો પહોંચી છે અને પાણીનો નિકાલ અત્યારે કરવામાં આવી રહ્યો છે। પરંતુ જે આ પાણી ભરાયા છે તેમાં જે નાના વાહન ચાલકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રીતિ, બિલકુલ કિશોર, આભાર આપનું જાણકારી આપવા માટે। તો ફક્ત 21 mm જેટલું આ વરસાદ અને જેને વાત કરી તો પાલનપુરના તમામ વિસ્તારો છે જેને પાણી પાણી કરી નાખ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ફક્ત વરસાદ જ નહીં પરંતુ કરા સાથે વરસાદ પડ્યો છે। તો આ તરફ પાલનપુર અંબાજી હાઈવે પર 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। હવામાન નિષ્ણાંતોની આગાહી સાચી ઠરી છે। બનાસકાંઠાના ઘણા ભાગોમાં કરાનો વરસાદ થયો છે। આકાશમાંથી સફેદ ગોળાની સર્જિકલ સ્ટ્રાઇક જોવા મળી છે। થરાદના ગામોમાં મોડી રાતથી વરસાદ થયો છે। મોરથલ સહિત રાજસ્થાન સરહદના ગામોમાં કરા પડ્યા હોય તેવું જોવા મળ્યું છે। દાંતીવાડા, ધાનેરા, થરાદ સહિત રાજસ્થાનને અડીને આવેલા તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો છે।
તો આકાશમાંથી જાણે સફેદ ગોળાવાળી સર્જિકલ સ્ટ્રાઇક થતી હોય તેવો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કરાનો વરસાદ થયો છે. અહીં પવન સાથે જે વરસાદ શરૂ થયો ત્યારબાદ કરા પણ વરસ્યા હોય તેવું જોવા મળ્યું. તો ભર ઉનાળે વરસાદે બનાસકાંઠાને ગમરોળી દીધો. મોડી રાતથી બનાસકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો. પાલનપુર, અમીરગઢ, ઇકબાલગઢ સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા. મેઘગર્જના સાથે ભારે પવન પણ ફૂંકાયા. તેજ પવન ફૂંકાતા ખેડૂતોના બાજરી જેવા પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો ધાનેરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. બાપલા, વાછોલ, કુંડી, થાવર, ધાખા, નેનાવા, ખીમત સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બાજરી, જુવાર સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ તરફ ભારે પવન સાથે વીજળીના ચમકારા, અસહ્ય ઉકળાટ વચ્ચે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લગ્ન સિઝનમાં વરસાદ આવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો આપ ત્રણ દ્રશ્યો જોઈ રહ્યા છો. અંબાજી હાઈવે પર પાણી ભરાઈ ગયા છે. મોડી રાતે થયેલા વરસાદના કારણે હાઈવે પણ પાણી થયું હોય તેવું જોવા મળી રહ્યું છે. બીજા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. થરાદમાં કરા સાથે વરસાદ પડ્યો છે. કરા પણ પડ્યા હોય તેવા દ્રશ્યો આ વિડીયો આપ જોઈ શકો છો કે વરસાદની સાથે કરા પડતા જોવા મળી રહ્યા છે. અને ત્રીજા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે એન્ટ્રી કરી છે. આ કમોસમી વરસાદ જેને ખેડૂતોને ચિંતામાં મૂક્યા છે. પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. ગણેશપુરા વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી. ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી. સદનસીબે ટ્રક રસ્તાની બાજુમાં આવેલા ઘરોમાં ન ઘૂસતા મોટી દુર્ઘટના થતા ટળી હતી.